નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે અસરગ્રસ્ત સ્થાનિકોમાં હજુ પણ રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી મોસમ દરમિયાન ખુલ્લા આકાશ નીચે રહેવાની સ્થિતિ સર્જાતા માનવતાના ધોરણે તાત્કાલિક સહાયની જરૂરિયાત ઊભી થઈ છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ડિમોલિશનની ઘટનાના 22 દિવસ બાદ મહાનગરપાલિકાએ સ્વીકાર્યું છે કે કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવતી હતી। તેમનું કહેવું છે કે ઘટનાના 22 દિવસ પછી મોબાઈલ ટોયલેટ વાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે, જે ખૂબ મોડેથી અપનાવવામાં આવેલી મદદ ગણાય। અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે વરસાદ વચ્ચે રહેઠાણ અને મૂળભૂત સુવિધાઓના અભાવે તેઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। તેમણે તંત્ર સમક્ષ માનવતાના ધોરણે વધુ સહાય અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે। સ્થાનિકોએ જણાવ્યું કે સમગ્ર મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં વિચારાધીન છે અને તેમને ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે। તેઓએ આશા વ્યક્ત કરી કે કોર્ટમાંથી તેમને યોગ્ય ન્યાય મળશે। સરફરાજભાઈ ઘાસવાલા। 22 દિવસ પછી એસએમસીએ સ્વીકારેલું છે કે અમે ડિમોલિશન કરી શું કહેશો સાહેબ? 22 દિવસ પછી આ સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબે સ્વીકાર્યું કે અમે ડિમોલિશન કર્યું છે, અમે ડિમાર્કેશન કર્યું છે અને લાઈન દોરીને અમલ કરીને અમે જ આ ડિમોલિશન કર્યું છે। 22 દિવસ લાગ્યા છે અને પાછી તપાસ એજન્સી તો જુદી, તો શું તપાસ થઈ, શું લાઈન દોરીનો અમલ થયો, ક્યાંથી લાઈન દોરી આવી અને કોઈ લાઈન દોરીના કોઈ ફોટા પુરાવા એ તો પાછળની વાર્તા જે કોર્ટમાં રજૂ કરાવીશું। પણ સૌથી પહેલી વાત છે કે સાહેબ આ રાતે આટલો વરસાદ પડ્યો છે, આટલો વરસાદ પડ્યો, આ બધા લોકો તમે આજે ભાઈઓના કપડા તમે ભીનાયેલા તમે જોઈ શકો છો। આવી તો માનવતા ના હોય, માનવતાના ધોરણે તો કંઈ કરવું જોઈએ। કેવી રીતના ભારત દેશની અંદર દેશ સંવિધાનથી જયારે ચાલતો હોય ત્યારે આવું તો ના થાય। આજે 22 દિવસ પછી આ મોબાઈલ ટોયલેટ વાન આપી છે। સશક્ત ભારત, સમૃદ્ધ ભારત, મહિલા, બાળકો અને યુવાઓ માટેની સરકાર એવા બગડા જયારે કરોડો રૂપિયા સ્ટેટ પરથી આપણે બામરતા હોઈએ, પણ જમીનની હકીકત તો તમારી બધા લોકોની સામે જ છે। આજે આખું હિન્દુસ્તાન જોઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે, શું બફાઈ રહ્યું છે। એવું તો શું થયું કે 22 દિવસ પછી આ સ્ટેટમેન્ટ આપવાનો આવ્યો? એવું તો શું થયું કે છેલ્લા કમિશનરના સ્ટેટમેન્ટ આપવાના 48 કલાકની અંદર એવી તો કઈ મિટિંગો થઈ છે જે અમને સાંભળવામાં આવી છે કે મિટિંગમાં આ અમુક અધિકારી સસ્પેન્ડ થવાના હતા અને સસ્પેન્ડ થવાના હતા એ કયું દબાણ હતું કે દબાણ હેઠળ લેવાયું છે કે શું થયું છે અમને ખબર નથી। માન્ય આ કેસ હાઈકોર્ટમાં છે, હવે તમામ પુરાવા રજૂ થશે અને આ ગરીબોને ન્યાય મળશે એવું અમને ખાતરી છે।